હવે જોઈએ સમાચારમાં આગળ તો દાણી લીમડા પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું। ભંગાણ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા। પાણીની લાઇનમાં ભંગાણ થતા સ્થાનિકો પરેશાન થયા હતા। રસ્તા પરથી પસાર થતા લોકોને હાલાકી ભોગવી પડી હતી। એએમસીએ લાઇન રિપેર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। અમદાવાદના દાણી લીમડા પાસેની ઘટના જેમાં પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। પાણીમાં ભંગાણ થતા સ્થાનિકો હેરાન થયા હતા, પરેશાન થયા હતા। આથી તાત્કાલિક એએમસીએ લાઇન રિપેર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। એએમસીએ લાઇન રિપેર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। દાણી લીમડા પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું, જેથી લોકો પરેશાન થયા હતા। આથી તાત્કાલિક એએમસીએ રિપેરિંગ કામ શરૂ કર્યું હતું। દાણી લીમડા પાસે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું, સ્થાનિકો પરેશાન થયા હતા। એએમસીએ લાઇન રિપેર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી। એએમસીએ લાઇન રિપેર કરવાની કાર્યવાહી કરી હતી। અમદાવાદના દાણી લીમડા પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું। પાણીને ભંગાણથી લોકો સ્થાનિકો પરેશાન થયા હતા। આથી એએમસીએ લાઇન રિપેરિંગ માટે કામ શરૂ કર્યું હતું। દાણી લીમડા પાસે પાણીના લાઇનમાં ભંગાણ જોવા મળ્યું હતું। રસ્તા પરથી પસાર થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી હતી। એએમસીએ લાઇન રિપેર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। સ્થાનિકો પાણીના ભંગાણની લાઇન તૂટતા પરેશાન થયા હતા। એએમસીએ લાઇન રિપેરિંગ માટે કાર્યવાહી શરૂ કરી હતી।